જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ભાટ ગામમાં જવા માટેનો રસ્તો સાંકડો હોવાથી અકસ્માત થઈ રહ્યા છે. માંગરોળ તાલુકાના ભાટ ગામમાં જવાનો રસ્તો સાંકડો હોવાથી અકસ્માતો થઈ રહ્યા છે. રસ્તાની બાજુમાં જ પાણીનો નિકાલ કરવા માટેની ગટરો હોય. રાત્રે વાહનોની લાઇટમાં રસ્તે અવન જવન કરતા ગામના એક ભાઈને ન દેખાવાના કારણે ગટરમાં બાઇક પડી જતા નાની મોટી ઇજાઓ થઈ હતી. ભાટગામ જવા માટેનો રસ્તો ખૂબ જ સાંકડો થઈ જવાના લીધે એસટી બસ પણ બંધ થઈ ગઈ છે. એસટી બસનો રૂટ ભાટગામ કેન્સલ થતા ભણતર માટે અપડાઉન કરતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામ લોકોની માંગણી છે કે ભાટગામમાં અવરજવર માટેનો રસ્તો વહેલી તકે પહોળો કરી પાણીના નિકાલ માટેની ગટરો રોડથી થોડી દૂર અને રોડથી થોડી નીચે બનાવવી જોઈએ. એવા અલ્પેશ કગરાણા, જૂનાગઢ. જે આપનું નામ અને આપનો શું પ્રશ્ન છે? સોલંકી અશોકભાઈ ગીગાભાઈ. મારું ગામ ભાટગામ અને અમારે આ રસ્તાનો પ્રશ્ન છે. રસ્તો ભાટગામ સુલતાનપુર રસ્તો છે, બહુ હાકડો છે અને સાઈડમાં નજીક ગટર કરી છે ને આ ભાઈ હમણાં જ ગટરમાં પડી ગયા છે ને સામે વાહન આવતું હતું ને રસ્તામાં લાઇટને દેખાણી નહીં, ગટર નજીક જ હોવાથી ગાડી ગટરમાં ઉતરી ગઈ અને ભાઈને લાગ્યું પણ છે અને હોસ્પિટલે લઈ પણ જવા પડશે. અને અમારે એસટી બસ પણ બંધ થઈ ગઈ છે આકડો રસ્તો હોવાના હિસાબે. તમારી શું માંગ છે હવે? અમારો માંગ એવી છે કે આ રસ્તો પહોળો થાય અને સાઈડું ટૂંકમાં ઊંચો થોડોક થઈ જાય તો પાણી પણ ન આવે રસ્તા ઉપર. બાકી રસ્તા ઉપર પાણી પણ આવે ચોમાસામાં અને સાઈડ ભરાઈ જાય અને ગટરો થોડીક દૂર થઈ જાય. આ રોડની બાજુમાં નજીક હોવાથી આ અકસ્માતો બહુ બને છે. હાલ તમારે ત્યાંથી જે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ છે એમની પણ વિદ્યાર્થીઓને અત્યારે ભણવાનું બધું બંધ થઈ ગયું છે કારણ કે બસ આવતી નથી તો વિદ્યાર્થીઓ ભણવા કેમાં જાય? વિદ્યાર્થીઓને ભવિષ્યના ટૂંકમાં અસર પડવાની છે ભણતર ઉપર. ભાઈ શું નામ છે ને શું ઘટના બની છે? મેડમ, હું રસ્તામાં આવતો હતો, અમે વાહન આવતા હતા 2-3 પ્રકાશ આવવાને લીધે રસ્તો રોડ હાકડોના હિસાબે ગટરમાં ઉતરી ગઈ મોટરસાઇકલ. શું પ્રશ્ન છે તમારા અત્યારે? અમારા રોડનો સાંકડો બહુ છે ને અને સાઈડમાં ગટર રોડને અડીને જોઈ લે, આમ અડો જ અત્યારે ગટર કરેલી છે. માટીકામ સાઈડ કરવાની હોય, 1-2 મીટરની જરાય કરેલ નથી. અમારા ગામમાં એસટી આવતી હતી, એસટીનો પ્રશ્ન પણ વધારે છે રસ્તા હાકડાના હિસાબે. હવે તમારી શું માંગ છે? અમારી એવી માંગ છે કે રસ્તાની પહોળાઈ 2-3 મીટર વધારે થઈ જાય ને તો ગટર પુરાઈ જાય ને આવવા જવામાં સરસ લાગે.